ભગવાને આપણને આપ્યું હોય ને તો એ આપણા એકલા પૂરતું નથી આપ્યું. આપણને ભગવાન 100 રૂપિયા રોજની આજીવિકા કદાચ આપતા હોય ભગવાન, તો 100 રૂપિયામાંથી ભગવાને આપણને 5 ભાગ બતાવ્યા છે કે રોજ તમારે કાઢવાના. કયો ભાગ? તો કે દીકરીનો ભાગ કાઢવો, બેનનો ભાગ કાઢવો, શ્વાન કેતા કૂતરાનો ભાગ કાઢવો, ચોથો ગાયનો અને 5મો ભાગ બ્રાહ્મણનો. આ 5 ભાગ કાઢો ને પછી ઘરમાં પૈસો આવી શાંતિ લેવા દઈએ. 100 રૂપિયા આપણા નથી, એમાંથી 5 રૂપિયા કાઢો. રોજ 100 રૂપિયા આવે, એમાંથી રોજ 1 રૂપિયો 5 ડબલા રાખો, 1 રૂપિયો કાઢવો. વર્ષ દિવસ થાય એમાં થોડા ઘણા પૈસા ઉમેરો અને બેન દીકરીને કઈક લઈ દો, કૂતરાને લાડવા નાખી દો, ગાયુંને નિરણ નાખી દો, તો એ ઋણમાંથી તમે મુક્ત થઈ જાઓ. તો બધાય એક કથામાં મને એક ભાઈ પૂછ્યું, કે આવું બધું પેલા ક્યાં ભાગ કાઢતા હતા, તમે વાતું કરો છો એવી હાવ થઈ. પેલા ભાગ કાઢતા હતા, આ હવે નથી કાઢતા. પેલા ભાગ કેવી રીતે કાઢતા હતા? તો મેં એને કીધું તમે કેવા છો? તો કે પટેલ. મેં કીધું તમારા બાપુજીને પૂછો કે જેદી ખેતરમાં ઘઉં વાવતા હતા તેથી ઘઉંનું ઉત્પાદન થતું હતું, તેથી એ ઘઉં ઉત્પાદન થતું એટલે શું કરતા? તો કે પેલો કોથરો એ દીકરીનો ભરતા, બીજો એ બેનનો ભરતા, અને પછી ગામના સાધુ અને બ્રાહ્મણ ત્યાં આવતા ભિક્ષાવૃત્તિ કરવા માટે ખેતરની અંદર, અને તેથી એને તગારું ભરીને ઘઉં દેતા હતા. અને પછી ઘઉંનો જે લોટ દરાવી અને લાડવા કરી અને ગાયુંનો જે ગોંદરો કહેવાય, જેને ગામનું પાદર કહેવાય, ત્યાં લાડવા ગાયુંને ખવડાવતા, કૂતરાને લાડવા ખવડાવતા. આ લોકો એના 5 ભાગ કાઢી નાખતા હતા તો 100 વર્ષ સુધી કાંઈ વાંધા જ નહોતા શરીરમાં. આ તકલીફો વહી ગઈ, એને હતી જ નહીં, કારણ કે 5 ભાગ કાઢતા હતા. આજ આંગણામાં આવી હોય બેન ને દીકરી રોતી રોતી જાતી હોય ને પછી આપણે બાયણે જઈને તકતી મરાવી તો નકામું છે ને. ગાયુંને કોઈ દી નિરણ ના નાખી હોય તો ધર્માદાની અંદર રૂપિયો નાખો તો ઘણા એમ કે ધર્માદામાં રૂપિયો નાખ્યો ને ધૂળ બરાબર છે. એ સાચી વાત છે, ધૂળ બરાબર જ છે. આજ ઘઉંના દાણા કેમાં નાખી છે? ધૂળમાં જ નાખી છે ને. એકના અનેક થાય છે, એમ ધર્માદામાં નાખવાના પૈસા એકના અનેક કરીને મારો અખિલ બ્રહ્માંડનો માલિક તમને આપે છે.